નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક જે છે તે ખરેખર મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. શા માટે? તો કે આજે કંઈક કોઈ એકાદો WH ક્વેશ્ચન નહીં, આજે બધા WH ક્વેશ્ચન છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો કયા કયા WH ક્વેશ્ચન છે તેની આપણે ચર્ચા કરશું. તો કે વોટની ચર્ચા કરશું આપણે પેલી, બરાબર? એટલે કે કોઈ પણ વસ્તુ વિશે જ્યારે માહિતી મેળવવી હોય તો આપણે શું કહીશું? વોટ ઇઝ ધીસ. તો અહીંયા આપણે કહીશું વોટ ઇઝ ધીસ. પછી છે વુ, કોઈ વ્યક્તિ વિશેની માહિતી મેળવવાની ત્યારે હુ ઇઝ યોર ટીચર, એટલે કે તમારા શિક્ષક કોણ છે તે પ્રકારની. ત્યાર પછી વેન, એટલે કે સમયને ધ્યાનમાં રાખીને જ્યારે વપરાય છે ત્યારે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે શાળાએ ક્યારે જાઓ છો. ત્યાર પછી વેર, એટલે કે સ્થળની ચર્ચા કરવામાં આવે છે. તો કે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. ત્યાર પછી વાય, એટલે કે કારણ જાણવા માટે શું છે? તો કે વાય આર યુ લેટ, તમે શા માટે મોડા છો આજે, બરાબર? ત્યાર પછી હાઉ, એટલે કે રીતભાત અથવા તો મેનર જાણવા માટે. હાઉ ડુ યુ સ્ટડી, એટલે કે તમે અભ્યાસ કઈ રીતે કરો છો. ત્યાર પછી છે વુઝ, એટલે કે કોઈકની સાથે સંબંધ દર્શાવો ત્યારે, કોઈક વસ્તુનો અથવા તો વ્યક્તિનો ત્યારે whose book is this, એટલે કે આ બુક કોની છે. ત્યાર પછી which, which પણ શું છે? તો કે વસ્તુની સાથે વસ્તુનો ગુણધર્મ દર્શાવવા માટે, વ્યક્તિનો ગુણધર્મ દર્શાવવા માટે. શું કીધું? which pen do you want, એટલે કે તમારે કઈ પેનની ઈચ્છા છે, કઈ પેન જોઈએ છે. અને છેલ્લું છે whom, એટલે કે કોનું. આ પણ એક કર્તાની જેમ જ, એટલે કે whoની જેમ જ વપરાય છે, પણ ફરક શું છે? તો કે સબ્જેક્ટને પણ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને whom વપરાય છે, બરાબર? તો શું કીધું? whom did you meet, તમે કોને મળશો. તો આ પ્રકારના જે બધા જ WH ક્વેશ્ચન જે છે તેની અપ ટુ ડેટ એકબીજાની સાથે કમ્પેરિઝનની સાથે આપણે માહિતી મેળવીશું, બરાબર? તો આ લેક્ચરને શેર સુધી માણો. અને હા, આ પ્રકારના લેક્ચરને માણવા માટે અશોક નકુમ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા બધા જ વિડીયો છે તે આપણે સુધી પહોંચી શકે. ચાલો આપણે શરૂઆત કરીએ અને જોઈએ કે આ WH ક્વેશ્ચન જે છે તે શા માટે, કઈ રીતે, ક્યારે અને કેવા. તો અહીંયા આપણને પહેલાં જોયેલી માહિતી આપી છે. WH ક્વેશ્ચન્સ આર ક્વેશ્ચન્સ ધેટ સ્ટાર્ટ વિથ. WH ક્વેશ્ચન જે છે તે એવા પ્રશ્ન છે, એવા ક્વેશ્ચન છે, એવા પ્રશ્ન છે કે જે કેનાથી ચાલુ થાય છે? તો કે આ શબ્દ છે બધા WH ક્વેશ્ચનની ચર્ચાની અંદર આવે છે. હમણાં જ આપણે ચર્ચા કરી રીતે બધા પ્રશ્ન અહીંયા છે, બરાબર? ક્યાં છે? તો કે વોટ, હાઉ, વેન, વેર, હુ, whom, whose, which અને વાય. આ બધા જ WH ક્વેશ્ચન જે છે તેની સંપૂર્ણ આપણે વિગતે માહિતી મેળવી અને એકબીજાની સાથે કમ્પેરિઝન કરીએ, કઈ રીતે આની રચના થાય છે, કઈ રીતે વાક્ય બને છે અને શું તફાવત છે તે બધી આજે ચર્ચા કરીએ આપણે. ચાલો, તો શરૂઆતમાં આપણે શું આપ્યું છે? તો કે WH વર્ડ આપ્યું છે, ક્વેશ્ચન આપ્યો છે અને ગુજરાતી મિનિંગ. જે કોઈ પણ આ WH શબ્દ જે છે તેની રીતે કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને છે અને તેનો ગુજરાતી અર્થ કઈ રીતે થાય છે તેના વિશેની આપણે વિગતે માહિતી મેળવી. તો સૌ પ્રથમ વાત છે શું છે? તો કે વોટ. વોટ જે છે તે શેના માટે વપરાય? તો કે અલગ અલગ 2 થી 3 રીતે વપરાય છે. એક તો જે તે વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે, એક ક્રિયા જાણવા માટે અને એક કર્મના સ્થાને આવેલું નામ વિશેની માહિતી મેળવવા માટે. તો આ 3 પૈકીની એક અહીંયા આપણને રીત આપેલી છે. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે, બરાબર? અહીં શું કીધું? તમારું નામ શું છે. તો આ વોટ વડે માહિતી મેળવી છે. ત્યાર પછી વેન. વેન છે શું છે? તો કે સમય દર્શાવે છે. આ સમયને ધ્યાનમાં રાખીને સમય વિશે માહિતી પૂછવામાં આવી હોય ત્યારે આ ના દ્વારા પ્રશ્ન પૂછાય છે. તો શું કીધું? વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે શાળાએ ક્યારે જાઓ છો? સવારે, બપોરે, XYZ કોઈ પણ સમયે. તો આ રીતે વેન છે સમયને ધ્યાનમાં રાખીને. ત્યાર પછી વેર. વેર છે એ શેના માટે વપરાય છે? તો કે સ્થળ માટે વપરાય છે. જ્યારે સ્થળ વિશેની માહિતી મેળવવાની હોય તો ત્યારે શેના વડે પ્રશ્ન પૂછાય? તો કે વેર વડે પૂછાય છે. તો શું કીધું અહીંયા? વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? સ્થળનું નામ આવી શકે, શહેરનું નામ આવી શકે, દેશનું નામ, કોઈ પણ નામ આવી શકે છે. વો. વો એટલે કે કર્તા વિશે માહિતી મેળવવા માટે. કર્તા કોણ છે જે તે વાક્યની અંદર તેના વિશે માહિતી મેળવાય, બરાબર? તો શું કીધું? હુ ઇઝ યોર ટીચર, એટલે કે તમારા શિક્ષક કોણ છે, આ પ્રમાણે. પછીનું વાક્ય છે whom. whom છે એટલે કે કોને. આ પણ કર્તાની જેમ જ વપરાય છે. એની જેમ તો કે whoની જેમ થોડો તફાવત છે તે આપણે જ્યારે વાક્ય આવે ત્યારે ચર્ચા કરીએ. અત્યારે શું કીધું? whom did you meet, એટલે કે તમે કોને મળશો. અહીંયા ફરક શું હોય છે? તો કે આ બંનેમાં ફરક એ છે કે આ કર્તાને ધ્યાનમાં રાખે છે અને આ લખે છે કર્મના સ્થાને આવેલા નામને.
કર્મના સ્થાને આવે છે નામ, તે નામ વિશેની જ્યારે માહિતી મેળવી હોય ત્યારે શેના વડે તો કે whom વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા જો તમે કોને મળ્યા, બરાબર. ત્યાર પછી whose જે છે તે કોનું, સંબંધક વિશેની. શું કીધું અહીંયા થાય છે કોનું. કોઈક વસ્તુ સાથે જ્યારે સંબંધ દર્શાવવો હોય ત્યારે તો શું કીધું, whose book is this, આ બુક કોની છે. અહીંયા કોની, કોનું, કોના, આ રીતે જે તે વાક્યને ધ્યાનમાં રાખીને વપરાય છે. આ બુક કોનું છે નહીં પણ કોની છે, બરાબર. કોનું છે યોગ્ય લાગતું નથી. અહીં શું કહીશું, કોની છે, આ પ્રમાણે. ચાલો, ત્યાર પછી વિચ એટલે કે કઈ. અહીંયા ગુણધર્મ દર્શાવશે, અથવા એવું કહી શકીએ આપણે કે એડજેક્ટિવ વિશે જ્યારે માહિતી મેળવવી હોય ત્યારે વિચ વડે પ્રશ્ન પૂછાય છે, બરાબર. વિશેષણ તો શું કીધું, વિચ કલર ડુ યુ લાઇક, તમને કયો રંગ ગમે છે. XYZ કોઈ પણ રંગ, બ્લુ, બ્લેક, વ્હાઇટ, XYZ કોઈ પણ કલર છે તે. ત્યાર પછી વાયની વાત આવે. વાય છે તે કારણ જાણવા માટે. શેના માટે તો કે કારણ જ્યારે જાણવું હોય ત્યારે. વાય આર યુ લેટ, તમે મોડા શા માટે છો, કેમ છો, બરાબર. તો ત્યારે વાય વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અને છેલ્લું છે હાવ એટલે કે રીત જાણવા માટે. શું છે તો કે રીત જાણવા માટે. હાવ આર યુ, રીત અથવા તો મેનર જેને કહીએ, બરાબર, રીત ભાત જેને કહીએ. તો તમને કેમ છે અથવા તો તમે કેમ છો. તો આ રીતે આ દરેક WH ક્વેશ્ચન જે છે તે દરેકનો પોતાનો અલગ ઉપયોગ જોવા મળે છે. આની આપણે વિગતે ચર્ચા જે છે તે અહીંયા જોઈ છે. હવે એક એક કરીને અને દરેકની માહિતી મેળવીએ આપણે. ચાલો, તો અહીંયા શું છે જુઓ જોઈએ કે આ દરેક શબ્દ જે છે તેના વિશે આપણે માહિતી તો મેળવી. હજુ અહીંયા કંઈક કહે છે આપણે, શું કહે છે, WH question can be divided into different groups based on the information they ask for. આ WH question જે છે તે અલગ અલગ વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે કે જે કેના ઉપર આધાર રાખે છે તો કે જે અહીંયા ઇન્ફોર્મેશન પાસ કરે છે, કોઈક માહિતી જે રીતે પાસ કરે છે તેના આધારે નક્કી થાય છે કે કયા ગ્રુપની અંદર આ ડિવાઈડ થાય છે. તો આ દરેક ગ્રુપ વિશેની ટૂંકી માહિતી છે તે જોઈએ. તો અહીંયા આપણી પાસે WH વર્ડ છે, અહીંયા પર્પઝ હેતુ અથવા તો તે શું દર્શાવે છે તે. અને આ જે WH શબ્દ છે તેનો અર્થ ગુજરાતી અર્થ શું થાય છે તે. તો અહીંયા વોટ જે છે તે શેના વિશે તો કે થિંગ અને એક્શન, કોઈક વસ્તુ અને ક્રિયા વિશે માહિતી, જેનો અર્થ થાય છે શું. પછી કહે છે આપણને વુ એટલે કે પર્સન. અહીંયા શું કીધું, સબ્જેક્ટ એટલે કે કર્તાના સ્થાને આવેલા શેના વિશે તો કે નામ વિશે માહિતી મેળવી હોય ત્યારે. એટલે કે એનો અર્થ થાય છે કોણ, બરાબર. અને ત્યાર પછી કહે છે whom એટલે કે પણ પર્સન પણ ઓબ્જેક્ટ. હમણાં જ આપણે તમને એક્ઝામ્પલ આપ્યું કે આ બંને વસ્તુ જે છે પર્સન માટે જ વપરાય છે. પણ ફરક શું છે તો કે આ છે તે કર્તાના સ્થાને આવેલું તેના માટે વપરાય છે અને આ શું છે તો કે કર્મ એટલે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. આ રીતે આ બંને અલગ પડે છે, જેનો અર્થ થાય છે અહીંયા કોને, બરાબર. ત્યાર પછી whose જે છે તે પોઝેશન અથવા તો ઓનરશિપ, માલિકી અથવા તો પોઝેશન માટે તે વપરાય છે. શું કીધું કે કોનું, કોની અથવા કોના, તે અર્થમાં. ચાલો, વિચ છે તેના ચોઈસ અથવા તો સિલેક્શન, પસંદગી, બંનેનો પસંદગી અથવા તો પસંદગી. અહીંયા પસંદગીની વાત આવે છે, બેમાંથી એક સિલેક્ટ કરવાનું હોય, ગમતું હોય અથવા ન ગમતું હોય તે પ્રમાણે. એનો અર્થ થાય છે કયું અથવા કઈ, આ પ્રમાણે. પછી વેન છે તે કેના માટે તો કે સમયને ધ્યાનમાં રાખીને વપરાય છે, જેનો અર્થ થાય છે ક્યારે. વેન ડુ યુ કમ, ક્યારે તમે આવશો, આ રીતે. પછી વેર એટલે કે સ્થળને ધ્યાનમાં રાખીને વપરાય છે, જેનો અર્થ થાય છે ક્યાં એટલે કે કયા સ્થળે, તેના વિશે. પછી વાય જે છે તે શેના તો કે રીઝન, કારણ જાણવું હોય ત્યારે વાય વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. શું કીધું, કેમ અથવા કારણ બતાવો એવું કહે છે. પછી કહે છે હાવ એટલે કે મેનર અને મેથડ, રીત અને રીતભાતો, આ બંને માટે. જેનો અર્થ અહીંયા શું કરે છે જુઓ જોઈએ તો કે કેવી રીતે અથવા કેમ, આ અર્થમાં વપરાય છે. તો આ આપણે દરેક ટૂંકી માહિતી જે છે તે યાદ રાખવાનો પ્રયત્ન કરશું અને ક્યારેક એવો શબ્દ આવે છે તે પણ આપણે જોઈશું. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ. તો અહીંયા પ્રથમ વાત કરીએ તો શેની આવે છે ચર્ચા જુઓ જોઈએ તો કે ક્વેશ્ચન અબાઉટ પીપલ. જ્યારે લોકો વિશે માહિતી મેળવવી હોય ત્યારે જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે તે કયા છે. તો
તો જુઓ અહીંયા વુ વડે, વુમ વડે અને વુઝ વડે આ ત્રણ વ્યક્તિ વિશે જ્યારે માહિતી મેળવવાની થાય આપણે ત્યારે ત્રણમાંથી એક દ્વારા પ્રશ્નાર્થ વાક્ય બનતું જોવા મળશે તમને. જો અહીંયા શું કીધું? હુ ઇઝ યોર ફ્રેન્ડ, એટલે કે તમારો મિત્ર કોણ છે. ત્યાર પછી whom did you call, તમે કોને ફોન કર્યો હતો, અહીંયા પણ વ્યક્તિની માહિતી છે. પછી શું કીધું? whose pen is this, આ કોની પેન છે. તો ત્રણે ત્રણ જગ્યાએ તમે જુઓ છો કે કેના વિશે માહિતી છે, તો કે લોકો વિશે એટલે કે વ્યક્તિ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ છે કયો પહેલા પ્રકારની વાત કરીએ કે જેને પીપલ એટલે કે ક્વેશ્ચન અબાઉટ પીપલ, લોકો વિશે જ્યારે માહિતી મેળવી હોય ત્યારે. ત્યાર પછીની બીજી ચર્ચા છે ક્વેશ્ચન્સ અબાઉટ થિંગ્સ, વસ્તુ વિશે જ્યારે માહિતી મેળવી તો કયા કયા WH ક્વેશ્ચન વડે પ્રશ્ન પૂછી શકાય છે તે જોઈએ. તો અહીંયા શું કીધું? વોટ ઇઝ યોર નેમ. તો અહીંયા નામ જે છે એક વસ્તુ તરીકે આપણે ધારી લઈએ કે ભાઈ આ શું છે, તો કે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. પછી વિચ બુક ડુ યુ વોન્ટ, તમારે કઈ પેન જોઈએ, બુક જોઈએ છે. તો અહીંયા પણ વસ્તુ વિશેની માહિતી મેળવવા માટે વિચ અને વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આ બે ખાસ ધ્યાનમાં રાખશો. ત્યાર પછી 3 નંબરની ચર્ચા કરીએ તો શું છે? ક્વેશ્ચન અબાઉટ ટાઈમ. તો ટાઈમ માટે માત્ર એક જ WH વર્ડ છે, કયો? તો કે વેન. તો શું કીધું? વેન ડુ યુ વેક અપ, તમે ક્યારે ઉઠો છો. તો આ 3 બાબત છે તે ત્યાર પછીના ગ્રુપની અંદર કઈ આવે છે જોઈએ આપણે. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન્સ અબાઉટ પ્લેસ. કેના વિશે? તો કે સ્થળ વિશે જ્યારે માહિતી મેળવી ત્યારે કેના દ્વારા ક્વેશ્ચન પૂછાય છે, પ્રશ્ન પૂછાય છે તે. તો એમાં પણ માત્ર એક જ શબ્દ આવે છે, કયો છે? તો કે વેર. તો શું કીધું? વેર ડુ યુ લીવ, એટલે તમે ક્યાં રહો છો. અહીંયા સ્થળ વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યાર પછી ક્વેશ્ચન અબાઉટ રીઝન, અહીંયા કારણ, રીઝનની વાત છે. વાય આર યુ સેડ, તમે શા માટે દુઃખી છો, કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો જ્યારે કારણ જાણવું હોય ત્યારે શાના વડે પ્રશ્ન પૂછીશું? તો કે વાય વડે. નંબર 6 ની ચર્ચા કરીએ તો ક્વેશ્ચન અબાઉટ મેનર એન્ડ મેથડ. મેનર એન્ડ મેથડ વિશે જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે એક જ શબ્દ છે, કયો? તો કે હાઉ. તો કે હાઉ ડુ યુ લર્ન ઇંગ્લિશ, તમે અંગ્રેજી કઈ રીતે શીખો છો. બરાબર. તો આ રીતે જ્યારે મેથડ વિશે જ્યારે માહિતી જાણવી હોય તો ત્યારે તો વિદ્યાર્થી મિત્રો આ 6 અલગ અલગ પાર્ટની અંદર શું થાય છે, તો કે WH ક્વેશ્ચન જે છે તેને વિભાજિત કરવામાં આવે છે. હવે આપણે કહીએ કે સાહેબ આને યાદ રાખવું તો એકદમ સરળ ફોર્મ્યુલા આ રીતે છે. આ ઝડપથી યાદ રહી જાય એવો પ્રયત્ન કરીએ કે આપણે આ કયો શબ્દ છે તે કેના માટે વપરાય છે. બરાબર. તો તે કયો છે? તો કે ઇઝી ફોર્મ્યુલા. WH ક્વેશ્ચન્સ ઇઝ ઇક્વલ ટુ શું કે છે? પીપલ વિશે માહિતી તો વુ, વુમ અને વુઝ. થિંગ વિશે માહિતી મેળવી હોય તો વોટ અને વિચ. પછી ટાઈમ વિશે જ્યારે માહિતી મેળવી ત્યારે વેન. પ્લેસ વિશે હોય ત્યારે વેર. પછી રીઝન જાણવું હોય તો વાય. અને મેનર અને મેથડ જાણવું હોય તો હાઉ. અને ત્યાર પછી ક્વોન્ટિટી એન્ડ નંબર. તો અહીંયા એક હાવનો અલગથી ભાગ પડ્યો છે. હાવની સાથે 2 શબ્દ જોડી દેવામાં આવે. તો અહીંયા શું કીધું? ક્વોન્ટિટી, જથ્થો અને સંખ્યા જાણવા માટે. તો જો કે આના હાવના તો ઘણા બધા એવા પ્રશ્ન બની શકે છે, પરંતુ એ બેને આપણે અલગથી ડિવાઈડ કર્યા છે, હાઉ મચ અને હાઉ મેની. તે શાના માટે? તો કે જથ્થા અને નંબર વિશે માહિતી મેળવવી હોય ત્યારે. તો આ મિત્રો યાદ રાખશું કે કયો શબ્દ જે છે WH શબ્દ તે ક્યારે વપરાય છે. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ શું આવે છે. તો હવે આ જે છે આપણે એક વાક્ય આપ્યું છે તેમાંથી WH ક્વેશ્ચન જે છે તે કઈ રીતે આપણે ફોર્મેટ કરવો એટલે કે બનાવવો તે જોઈએ. માની લો કે કર્તા વિશે જે છે, કર્તા વિશે એક પ્રશ્ન બનાવવો છે. તો એ પ્રશ્ન છે અહીંયા આમાં પૂછવું છે ભાઈ આઈ વિશે. તો પ્રથમ પ્રશ્ન આવી રીતે બનાવીએ. વુ પ્લે અ ગેમ in a big house today. ચાલો તો અહીંયા જુઓ છો તમે શાના વિશે માહિતી મેળવવામાં આવે છે? કોણ રમત રમે છે મોટા ઘરની અંદર આજે. તો અહીંયા આઈ. તો જ્યારે આઈ વિશે આપણે માહિતી મેળવી ત્યારે શાના વડે પ્રશ્ન પૂછ્યો છે? તો કે વો વડે. ટૂંકમાં કર્તા વિશે જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે એનો આપણે ઉપયોગ કર્યો છે. અને હવે ત્યાર પછીની વાત કરીએ તો માની લ્યો કે આપણે અ ગેમ વિશે માહિતી મેળવીએ છીએ. તો અ ગેમ છે તે કર્મના સ્થાને આવેલું નામ છે. તો શાના વડે પ્રશ્ન બનશે? તો કે વોટ વડે. તો વોટ વડે કઈ રીતે બને તો જોઈએ. તો શું કહીશું અહીંયા?
વોટ ડુ યુ. અહીંયા આઈનું શું થઈ જશે તો કે યુ થઈ જશે. અને બીજી બાબત કે સાદો વર્તમાન કાળ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે શું ઉમેર્યું છે આપણે ડુ ઉમેર્યું છે. અહીંયા વોટ ડુ યુ પછી શું કહીશું અહીંયા પ્લે. ત્યાં તો કે ઇન અ બિગ હાઉસ. ઇન અ બિગ હાઉસ. ક્યારે તો કે ટુડે. તો આ વોટ વડે પ્રશ્ન બને છે. ત્યાર પછીની ચર્ચા કરીએ તો આપણે લઈએ માની લો કે અ બિગ હાઉસ. અ બિગ હાઉસ વિશે. તો અ બિગ હાઉસ જે છે તે શું છે તો કે સ્થળ છે. કયું છે તો કે સ્થળ. તો સ્થળ વિશે જ્યારે માહિતી મેળવે તો કેવો ડબલ્યુએચ ક્વેશ્ચન આવે તો કે વેર. બરાબર. તો શું આપણે કહીશું અહીંયા વેર ડુ યુ પ્લે અ ગેમ. અ ગેમ. પછી આ જે શબ્દ છે તેને શું કરવો પડે કાઢી નાખવાના છે. અને અહીંયા ટુડે. બરાબર. તો આ રીતે આ થશે. તો શું બન્યું વેર ડુ યુ પ્લે અ ગેમ ટુડે. તમે આજે કેમ ક્યાં રમો છો. ત્યાર પછી આ ટુડે વિશે જ્યારે માહિતી મેળવી માની લો કે હવે આપણે માહિતી મેળવી છે શેના વિશે તો કે ટુડે. તો આ ટુડેની ચર્ચા કરીએ. ટુડે એટલે શું દર્શાવે છે તો કે સમય દર્શાવે છે. તો સમય વિશે જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે શેના વડે બને તો કે વેન. બાકીનું બધું સેમ, માત્ર એક જ તફાવત શું તો કે આ સ્થળ સૂચક શબ્દ આવી ગયો છે વેન. પછી અહીં શું કહીશું વેન ડુ યુ. પછી શું કહીશું પ્લે અ ગેમ. અ ગેમ ક્યાં તો કે ઇન અ બિગ હાઉસ. ઇન અ બિગ હાઉસ. ચાલો. તો આ શેના વિશે થયું તો કે સમય વિશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે કઈ રીતે પ્રશ્ન જે છે તે બને છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. હજુ એના પછી કહીએ આપણે કહીએ કે અ બિગ. ઇન અ બિગ. ખાલી એમ કીધું કે બિગ નીચે અંડરલાઈન છે તો શાના વડે પ્રશ્ન બનશે તો અહીંયા બનશે વિચ. બરાબર. શા માટે તો કે બિગ જે છે તે શું દર્શાવે છે તો કે ચાલો એના પછી બિગ વિચ વડે બનાવીએ. વિચ પછી શું આવશે હાઉસ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એક નોંધવા જેવી બાબત એ છે કે અહીંયા અલગ થોડું પડે છે. અહીંયા તમે જોશો કે ડબલ્યુએચ શબ્દ પછી તરત જ સહાયકારક ક્રિયાપદ આવતું નથી, પરંતુ અહીંયા જે શબ્દ જે છે તે શબ્દ એટલે કે જેના નીચે અંડરલાઈન છે તે પછીનો શબ્દ જે છે તેને આપણે આગળ લીધો છે. તો શું કીધું વિચ હાઉસ પછી અહીંયા જવાનું વિચ હાઉસ ડુ યુ પ્લે અ ગેમ. અ ગેમ. ત્યાર પછી શું કીધું ઇન અ બિગ હાઉસ છે એ નીકળી જશે. બરાબર. વિચ હાઉસ ડુ યુ પ્લે અ ગેમ ટુડે. ચાલો. તો અહીંયા વિચ વડે પ્રશ્ન કઈ રીતે બને છે તે ખાસ નોંધીશું આપણે. અને હવે તમે જોઈ શકો છો કે કઈ રીતે પ્રશ્ન બને છે તેની તમને જાણકારી મળે છે. હજુ એક પ્રશ્નની ચર્ચા કરીએ તો માની લો કે અહીંયા અંડરલાઈન કરેલી છે પ્લે નીચે. તો જ્યારે ક્રિયા વિશે જાણવું હોય તો ત્યારે કઈ રીતે પ્રશ્ન બને છે તે જરા જોઈ લઈએ આપણે. બરાબર. તો તે પ્રશ્ન છે તે આ રીતે બનશે વોટ વડે. શું કહેશું અહીંયા વોટ પછી ડુ પછી યુ. હવે અહીંયા આપણે પ્લે શબ્દ જે છે તે કાઢી નાખવાનો થશે. તો પ્લે શબ્દ કાઢી નાખીએ એટલે કે મુખ્ય ક્રિયાપદ છે તેને દૂર કરીએ તો તેની જગ્યાએ એક વધારાનું ક્રિયાપદ જોડવું પડે. અને તે ક્રિયાપદ આપણે શું જોડીશું તો કે ડુ જોડીશું. આ જોડીએ ડુ. તો આ જે છે તે નિયમ પ્રમાણે કાર્ડનું આવ્યું છે અને આ ડુ આવ્યું છે તે શેનું છે તો કે મુખ્ય ક્રિયાપદ નીકળી જાય છે તેની જગ્યાએ. તો શું કહીશું અહીંયા વોટ ડુ યુ ડુ. અહીંયા પ્લે ક્રિયાપદ જ્યારે આપણે કાઢીએ છીએ તો તેની સાથે વપરાયેલું આ નામ પણ નીકળી જશે. કર્મની સાથે જોડાયેલું છે તે. બરાબર. તો શું કીધું વોટ ડુ યુ ડુ ઇન અ બિગ હાઉસ. ઇન અ બિગ હાઉસ ટુડે. બરાબર મિત્રો. તો આ છે આપણા બધા જ ડબલ્યુએચ ક્વેશ્ચન. શક્ય એટલા જેટલા આપણે કર્યા તેટલા લેવાનો પ્રયત્ન કર્યો છે. અને આ પ્રકારની કોઈ પણ તમને સમસ્યા છે તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી કરીને આપણા ડબલ્યુએચ ક્વેશ્ચન જે છે તે જે પણ કચાશ રહી ગઈ છે તે આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો. તો આ છે આજનો લેક્ચર. હવે આપણે પૂર્ણ કરીએ આજનો લેક્ચર. અને હા,
આપે મારી ચેનલને જો શેર નથી કરી, સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો ચોક્કસથી તેને લાઈક કરી દેશો. જય હિન્દ, જય ભારત.